રામ રામ ભાઈઓ અને બહેનો, જય સીતારામ, જય બાલાજી સરકાર। જો તમારો સારો ચાલતો ધંધો રોજગાર અચાનક ઠપ થઈ ગયો હોય, ઘરમાં ગમે તેટલા પૈસા કમાઓ પણ રૂપિયો ટકતો ન હોય, દેવું સતત વધતું જ જતું હોય, અથવા તો રાત્રે અચાનક ડર લાગતો હોય અને ઘરમાં રોજ કકડાટ થતો હોય, તો 2 મિનિટ અટકી જજો। બની શકે કે તમારી પાછળ કોઈ એવી અદૃશ્ય નજર, કોઈની હાય કે પછી કોઈ ગુપ્ત દુશ્મન હાથ ધોઈને પડ્યો છે, જેની તમને ખબર પણ નથી। આજે હું તમને આપણા શાસ્ત્રોમાં બતાવેલો એક એવો જૂનો અને રામબાણ ઉપાય જણાવવા જઈ રહ્યો છું, જે માત્ર એક કાળા દોરા અને 7 લવિંગથી થાય છે। જો તમે આ ગુપ્ત ઉપાય માત્ર એકવાર સાચી વિધિથી કરી લીધો, તો ગમે તેવી નજરદોષ હશે, કોઈનું કરેલું કરાવેલું હશે કે પિતૃઓનો દોષ હશે, એ બધું જ તમારા ઘરની બહાર ફેંકાઈ જશે। પણ સાંભળજો, આ કોઈ સાદો દોરો નથી। આ વિધિ કરવાની એક એવી આકરી અને ચોંકાવનારી શરત છે, જે જો તમે ભૂલથી પણ ચૂકી ગયા ને, તો આ ઉપાય ઉલટો પડી શકે છે। આ વિધિ કરતી વખતે, લવિંગને દોરામાં બાંધતી વખતે એક એવો ગુપ્ત મંત્ર બોલવાનો છે જે તમારા નસીબના બંધ તારા ખોલી નાખશે। એ અસલી વિધિ શું છે, એ હું તમને આ વિડીયોની બરાબર વચ્ચે જણાવીશ, એટલે વિડીયોને જરાય કાપતા નહીં, નહીતર અધૂરું જ્ઞાન આખા પરિવારને ભારે પડી શકે છે। ભાઈઓ અને બહેનો, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં લવિંગને માત્ર રસોડાનો મસાલો નથી માનવામાં આવ્યો, એ તો શક્તિનો ભંડાર છે। લવિંગની અંદર ગમે તેવી નકારાત્મકતા અને ખરાબ શક્તિને ખેંચી લેવાની તાકાત છે, અને જ્યારે આ લવિંગ કાળા દોરા સાથે મળે છે, ત્યારે એક એવું સુરક્ષા કવચ બની જાય છે જેને કોઈ તોડી નથી શકતું। આજના જમાનામાં લોકો પોતાની પ્રગતિથી એટલા દુઃખી નથી, જેટલા બીજાની પ્રગતિ જોઈને બળે છે। તમે નવું મકાન લીધું, નવું બાઇક કે ગાડી લીધી, અથવા તમારી દુકાને ગ્રાહકોની ભીડ જામી, એટલે સમજી લેવાનું કે તમારા પોતાના જ સગા સંબંધીઓ કે પાડોશીઓમાંથી કોઈ એક તમારો કટ્ટર ગુપ્ત દુશ્મન બની ગયો। એ માણસ તમારી સામે મીઠું મીઠું હસશે, પણ પીઠ પાછળ તમારી ખુશીઓને નજર લગાડી દેશે। જ્યારે આપણી કુંડળીમાં રાહુ, કેતુ અને શનિ મહારાજ નબળા પડે છે, ત્યારે માણસ રાતોરાત રાજામાંથી રંક બની જાય છે, ઘરમાં બીમારીઓ ઘર કરી જાય છે, રોજ સવારે ઉઠતાની સાથે જ ઝઘડા થાય છે અને પૈસા ક્યાં વપરાઈ જાય છે ખબર જ નથી પડતી। જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો આ કાળા દોરાનો પ્રયોગ તમારા માટે સંકટમોચન સાબિત થશે। પણ આ દોરો ક્યારે લાવવો, કઈ રાત્રે આ વિધિ કરવી, ચાલો પહેલા એ સમજીએ। શાસ્ત્રો પ્રમાણે કાળો રંગ રાહુ અને શનિદેવનો માનવામાં આવે છે। જ્યારે કાળા દોરાને મંત્રોથી પવિત્ર કરવામાં આવે છે, ત્યારે સાક્ષાત કાલભૈરવ અને હનુમાનજી મહારાજની શક્તિઓ એમાં જાગૃત થાય છે, અને લવિંગ તો સાક્ષાત શિવજીનું જ રૂપ છે, કારણ કે તેનો આકાર શિવલિંગ જેવો હોય છે। ઘણા લોકો વિચારે છે કે આ બધું વહેમ છે, પણ આપણા જૂના પુરાણોમાં અને અથર્વવેદમાં ખરાબ નજરથી બચવા માટેના આવા અનેક પ્રયોગો આપેલા છે। આજે અમે જે કાળા દોરા અને લવિંગની પોટલીનો નુસ્ખો લાવ્યા છીએ, એ એટલો પાવરફુલ છે કે તમારા દુશ્મને ગમે તેવી મેલી વિદ્યા કરાવી હશે ને, એ બધું જ ઉલટાઈને એના પર પાછું ફરશે। શત્રુની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે અને એ ચાહીને પણ તમારું બુરું નહીં કરી શકે। પરંતુ મારા વહાલા ભક્તો, આ મુખ્ય 7 લવિંગવાળી વિધિની સાચી ગણતરી અને સમય જણાવતા પહેલા, જો તમે હનુમાનજી અને કાલભૈરવના સાચા ભક્ત હો, તો અત્યારે જ આ વિડીયોને એક લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય કાલભૈરવ અને જય હનુમાનજી જરૂર લખજો, જેથી પ્રભુ તમારા જીવનના તમામ કષ્ટોને હરી લે। વે આપણે એ મોટા ઉપાય તરફ વધીએ એ પહેલા લવિંગ અને કાળા દોરાના બીજા 4 નાના અને ચમત્કારી ઉપાયો જાણી લો, જે તમે રોજિંદા જીવનમાં ખૂબ આસાનીથી કરી શકો છો। આ માહિતી પણ સોના જેવી કિંમતી છે, એટલે ધ્યાનથી સાંભળજો। પહેલો ઉપાય છે અચાનક ધન પ્રાપ્તિ માટે। જો તમારી દુકાન, ધંધો કે લારી ગલ્લા બરાબર ચાલતા ન હોય, તો રોજ સાંજે ગોધૂલી વેળાએ, એટલે કે સૂરજ આથમે
એ સમયે માટીના કોડિયામાં 2 લવિંગ અને 1 કપૂરની ગોટી સળગાવો. એનો ધૂપ આખી દુકાન અથવા આખા ઘરમાં ફેરવો. આનાથી ઘરની બધી નકારાત્મક ઊર્જા બળીને ભસ્મ થઈ જશે અને લક્ષ્મીજીનો આવવાનો માર્ગ મોકળો બનશે. બીજો ઉપાય છે રાત્રિના ભયાનક સપના અને નજરદોષથી મુક્તિ માટે. જો તમારા ઘરમાં નાના છોકરાઓ રાત્રે અચાનક ચમકીને જાગી જતા હોય, રડવા માંડતા હોય અથવા તમને પોતાને પણ રાત્રે ડર લાગતો હોય, તો શનિવારના દિવસે એક નાનકડા કાળા કપડામાં થોડા કાળા તલ, 3 લવિંગ અને 1 રૂપિયાનો સિક્કો બાંધીને પોટલી બનાવી લો. આ પોટલીને બાળકના અથવા તમારા ઓશિકા નીચે રાખી દો. પછી મંગળવારે સવારે આ પોટલીને કોઈ પીપળાના ઝાડ નીચે મૂકી આવો. મનનો ડર કાયમ માટે ગાયબ થઈ જશે. ત્રીજો ઉપાય છે ઇન્ટરવ્યૂ કે અટકેલા કામમાં સફળતા મેળવવા માટે. જ્યારે પણ તમે કોઈ મોટી ડીલ માટે, જમીનકાનના કામ માટે, કોર્ટચેરીના કામ માટે કે નોકરીના ઇન્ટરવ્યૂ માટે ઘરની બહાર નીકળો, ત્યારે મોઢામાં 2 લવિંગ રાખીને નીકળજો. જ્યાં તમારું કામ હોય ત્યાં પહોંચીને એ લવિંગના કૂચા ત્યાં આજુબાજુ થૂંકી દેવાના અને મનમાં હનુમાનજીના મંત્ર ઓમ હમ હનુમતે નમઃ નો જાપ કરવાનો. તમારું ગમે તેવું અટકેલું કામ હશે એ પૂરું થઈ જશે. ચોથો ઉપાય છે શનિ દોષ અને રાહુની પીડા શાંત કરવા માટે. દર શનિવારે સાંજે હનુમાનજીના મંદિરે જાવ અને ત્યાં સરસવના તેલનો એટલે કે રાઈના તેલનો દીવો પ્રગટાવો. એ દીવાની અંદર 2 આખા લવિંગ, યાદ રાખજો ઉપર ફૂલવાળા આખા લવિંગ, નાખી દો. ત્યાં બેસીને શાંતિથી હનુમાન ચાલીસાના પાઠ કરો. આનાથી શનિની સાડાસાતી કે પનોતી ચાલતી હશે તો એમાં તુરંત રાહત મળશે. હવે ભાઈઓ અને બહેનો, બહુ જ ધ્યાનથી સાંભળજો. હવે હું એ મુખ્ય અને પ્રચંડ ઉપાયની વિધિ જણાવવા જઈ રહ્યો છું, જે તમારા જીવનમાંથી દેવું, ગુપ્ત દુશ્મન અને ગરીબાઈને જડમૂળથી ઉખાડી ફેંકશે. આ વિધિ માત્ર મંગળવાર અથવા શનિવારની રાત્રે 11 વાગ્યાથી 12:30 વાગ્યાની વચ્ચે જ કરવાની છે, કારણ કે આ સમય ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. સૌથી પહેલા સામગ્રી સમજી લો. તમારે તમારા હાથના કાંડાથી લઈને કોણી સુધી માપીને એટલો લાંબો કાળો સુતરાઉ દોરો લેવાનો છે. યાદ રાખજો, દોરો એકદમ નવો હોવો જોઈએ, ઘરમાં વપરાયેલો નહીં. સાથે 7 આખા લવિંગ લો, જેનું ફૂલ ઉપરથી તૂટેલું ન હોવું જોઈએ. હવે ઘરના કોઈ એવા રૂમમાં કે ખૂણામાં બેસો જ્યાં ઘરના બીજા સભ્યો પણ તમને ખલેલ ન પહોંચાડે. તમારું મોઢું પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ, કારણ કે પશ્ચિમ દિશા શનિદેવની દિશા છે. જમીન પર બેસવા માટે કોઈ આસન કે ચટ્ટાઈ પાથરી લો. હવે એ કાળા દોરાના એક છેડે પહેલું લવિંગ મૂકો અને તમારા જમણા હાથથી લવિંગ પર દોરાની ગાંઠ મારો. ગાંઠ મારતી વખતે આંખો બંધ કરીને તમારા એ દુશ્મનનું નામ લો જે તમને હેરાન કરે છે. જો નામ ન ખબર હોય તો મનમાં બોલો ઓમ ભૈરવાય નમઃ, મમ શત્રુ નાશે નાશે. આવી જ રીતે થોડે થોડે અંતરે બીજું, ત્રીજું, એમ કુલ 7 લવિંગ બાંધવાના છે અને દર વખતે આ જ મંત્ર અથવા ગુપ્ત શત્રુનું નામ બોલીને ગાંઠ મારવાની છે. એટલે કે દોરામાં 7 લવિંગ અને 7 ગાંઠો લાગશે. હવે આ 7 લવિંગવાળા દોરાને તમારા જમણા હાથની મુઠ્ઠીમાં બરાબર બંધ કરી લો. મુઠ્ઠી બંધ કરીને 21 વાર હનુમાનજીની આ ચોપાઈ બોલો. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમીરે એચનુમેન્ટ બલબીરા. હવે આ દોરાનું શું કરવાનું છે એ જ સૌથી મોટું રહસ્ય છે. આ દોરાને તમારે તમારા ઘરની અંદર રાખવાનો નથી. એ જ રાત્રે અથવા વહેલી સવારે સૂરજ ઉગે એ પહેલા ઘરની બહાર નીકળી કોઈ 4 રસ્તા એટલે કે ચોક પર જઈને આ દોરાને સળગાવી દેવાનો છે. અથવા જો આજુબાજુ 4 રસ્તો ન હોય તો કોઈ સીમમાં કે નિર્જન જગ્યાએ ખાડો ખોદીને કાળા દોરાને દાટી દેવાનો છે. ધ્યાન રાખજો, જ્યારે તમે આ દોરો દાટીને કે સળગાવીને પાછા વળો ને ત્યારે પાછળ વળીને જોવાનું નથી અને રસ્તામાં કોઈ તમને ટોકે નહીં, જેમ કે ક્યાં ગયો હતો, શું કરવા ગયો હતો. જો કોઈ ટોકશે તો આ ઉપાયની અસર ખતમ થઈ જશે. એટલે આ વિધિ છાનામાના કરજો. ઘરે આવ્યા પછી સીધા બાથરૂમમાં જઈ હાથપગ અને મોઢું બરાબર ધોઈ લેવાના.
પછી જ ઘરની કોઈ વસ્તુને અડવાનું. આ મહાપ્રયોગ જીવનમાં માત્ર એક જ વાર કરવાનો છે. પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા વગર આ ઉપાય કરશો તો કોઈ પરિણામ નહીં મળે. આ વિધિ કરતી વખતે મનમાં કોઈના પ્રત્યે ખોટો દ્વેષ ન હોવો જોઈએ, માત્ર પોતાની રક્ષાનો ભાવ હોવો જોઈએ. એક સૌથી મોટી સાવચેતી રાખજો કે કાળો દોરો સળગાવો ત્યારે એનો ધુમાડો સીધો તમારા શ્વાસમાં ન જાય, કારણ કે એ બધી ખરાબ ઊર્જા મુક્ત કરતો હોય છે. અને ઘરમાં નાના બાળકોને આ બધી સામગ્રીથી દૂર રાખવા. ભાઈઓ અને બહેનો, આ વિધિ એટલી સચોટ છે કે આ કર્યાના માત્ર 24 કલાકમાં તમને તમારા ઘરમાં એક અદ્ભુત શાંતિ અને હળવાશનો અનુભવ થશે. દુશ્મનો આપોઆપ ઠંડા પડી જશે, દેવું ચૂકવવાના રસ્તા ખુલશે અને અટકેલા પૈસા પાછા મળવાના યોગ બનશે. જો તમને આ આપણી જૂની અને શાસ્ત્રોક્ત માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા સગા સંબંધીઓ તથા મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ગરીબ માણસો પણ ગુપ્ત દુશ્મનોના ત્રાસમાંથી અને દેવામાંથી બચી શકે. કમેન્ટ બોક્સમાં જય સિયારામ, જય બાલાજી સરકાર જરૂર લખજો. આવી જ સાચી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટડીનું બટન દબાવી દેજો. ફરી મળીશું એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી મહાદેવ અને હનુમાનજી મહારાજ તમારા આખા પરિવારની રક્ષા કરે. and subscribe રામ to રામ. Gujarati Gayan જય Ganga for સીતારામ. more enriching content. Join our community.